વર્ષીય બાળકીની કરપીણ હત્યા કરવામાં આવી છે। પડોશમાં રહેતા યુવકે જ બાળકીની હત્યા કરી। બાળકીને અવાવરૂ જગ્યા પર લઈ જઈને પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી છે। બાળકીને ચોકલેટ અપાવવાને બહાને આરોપી લઈ ગયો હતો। બાળકી પરત ન આવતા પરિવારે પોલીસને જાણ કરી। આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે। યુવક બાળકીને બદઇરાદે લઈ ગયો હોવાની આશંકા છે। બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતમાં 6 વર્ષીય બાળકીની કરપીણ હત્યા કરવામાં આવી, શું મામલો? ચોક્કસથી કે સુરતના કડોદરા વિસ્તારમાં આજ જે 6 વર્ષીય બાળકી રહેતી હતી, તેની બાજુમાં જ રહેતો એક યુવક હતો। તે બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો, પરંતુ આ જે બાળકી છે તે ઘણા સમય સુધી ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા તાત્કાલિક બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બાળકી ન મળતા પોલીસને જાણ કરી હતી। પોલીસ પણ ઘટનાની ગંભીરતા લઈને તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આ જે બાળકી છે એ બાળકીને મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારબાદ આ બાળકીની જીવનભરી તપાસ કરી હતી અને બાળકીની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે કે નહીં તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી। બાળકીના મૃતદેહનો પીએમ કરવામાં આવ્યો હતો અને પીએમ રિપોર્ટ બાદ બાળકીની જે કોઈ બદઇરાદો પાર કર્યો છે કે નહીં તેની જાણ થશે। પરંતુ જે આરોપી હતો એ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને આરોપીએ કયા કારણસર આ કૃત્ય કર્યું હતું તેની પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર। ચોમાસા પહેલા જ રસ્તા પર ભૂવો પડવાની ઘટના યથાવત જોવા મળી રહી છે। અમદાવાદ, વડોદરા બાદ હવે સુરતમાં પણ ભૂવો પડ્યો છે। અડાજણ વિસ્તારમાં રોડ પર મસમોટો ભૂવો પડ્યો। ગામના મુખ્ય રસ્તા પર ભૂવો પડતા તંત્ર દોડતું થયું છે। સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉભા થયા છે। ખાડો ખોદી ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, ચોમાસાની શરૂઆત પહેલા જ હવે સુરતમાં વધુ એક ભૂવો પડવાની ઘટના સામે આવી છે, શું વિગત? બિલકુલ સાચી વાત। સુરતમાં ચોમાસાની હજી તો શરૂઆત નથી થઈ, ત્યાં તો શહેરના જુદા જુદા વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। 2 દિવસ પહેલા વડાછામાં પણ આ જ પ્રકારે ભૂવો પડ્યો હતો અને આજે અડાજણ વિસ્તારમાં મુખ્ય માર્ગ છે તેની પર એક મસ્ત મોટો ભૂવો પડી ચૂક્યો હતો। અડાજણ ગામ જવાના મેઇન રોડ છે ત્યાં જ વચ્ચે આ ભૂવો પડતા જે સ્થાનિક તંત્ર છે તે પણ દોડતું થઈ ગયું હતું। ખાડો ખોદી ભૂવો જે છે તે પૂરવાની કામગીરી એ તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી હતી, પરંતુ જે રીતે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે યોગ્ય રીતે ન થતા તેના આ પુરાવા સામે આવી રહ્યા છે અને તેની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા પાલિકા કમિશનર અને મેયરની અધ્યક્ષતામાં ખૂબ જ મોટી આ પ્રી મોન્સૂન કામગીરીની બેઠક થઈ હતી અને તેમાં એવું કહેવાય રહ્યું હતું કે 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ જે રીતે એક પછી એક આ પ્રકારની ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે ત્યારે તેને જે દાવા કર્યા છે તેની પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।